बोलिए कुलदेवी मात की जय। द्वारिकाधीश की जय। अथ भागवत चतुरश्लोकी श्री भगवानुवाच अहमेव स्वमेवाग्रे नान्यदय सदसत्परं पश्चादहं यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहं ऋतेऽर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो माया यथा भासो यथा तमः यथा महान्ते भूतानि भूतेषु च वचेष्वनु प्रविष्टानि तथा तेषु तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वय व्यतिरेकाभ्याम् यस्यात् सर्वत्र सर्वदा। श्रीमद्भागवते महापुराणे भगवत ब्रह्म संवादे भागवत चतुरश्लोकी कृष्णार्पणम् अस्तु। गोवर्धननाथ की जय। माधवराय भगवान की जय। अजयपाल दादा की जय। जेसल पीर की जय। तोरल मात की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। व्यासाय नमः। व्यासपुत्राय नमो नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरु चरणकमले यो नमो नमः। नमो भगवते वासुदेवाय।
પધારેલા સંતો મહંતો, ગ્રામજનો, મહેમાનો, દરેક વ્યાસપીઠ પરથી મારા નમ્ર પ્રણામ. બધાને જય સિયારામ. ભગવાન કૃષ્ણચંદ્રના અતિશય અનુગ્રહથી આજ ભાગવત કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. સમય તો એમ મને હતું કે કદાચ 11 વાગે પ્રારંભ થશે, પણ પહેલે દિવસે તો દરેક જગ્યાએ મોડું થાય, કારણ કે આનંદ એટલો હોય ને શોભાયાત્રાનો. એટલે પહેલે દિવસે તો મોડું થાય. પણ હું આજ જાજો ટાઈમ તમારો અત્યારે નહીં લઉં, કારણ કે પ્રારંભ જ મોડો થયો છે. 12:30 તો થઈ જ ગયા છે. 1 વાગ્યા સુધી હું બેસાડીશ, વધારે નહીં બેસાડું આજ. પછી રોજ સવારના બરાબર 9, 9:30 કથાનો પ્રારંભ થઈ જશે અને 12 વાગ્યાની આસપાસ કથા વિરામ લેશે. બપોરે 3 વાગ્યાથી કરી અને 6 વાગ્યા સુધી એમ 2 ટાઈમ કથા રહેશે. આજ બપોરે 4 વાગે પ્રારંભ થશે, કારણ કે છૂટા મોડા કરશું તો આરામે જરાક વધારે જોઈએ ને, એટલે આજ 4 થી 6 2 કલાક રહેશે. મને વિશેષ આનંદ તો એ છે કે આજ 12 વર્ષ થયા મારું એક અનુષ્ઠાન હતું કે 12 જ્યોતિર્લિંગમાં દર શ્રાવણ મહિને મહાદેવને હું કથા સંભળાવવા જાઉં. તો ગયા આ શ્રાવણ મહિને જ મારું અનુષ્ઠાન પૂર્ણ થયું. સોમનાથ છેલ્લું કથા શ્રાવણ મહિને થઈ. કેદારનાથ, રામેશ્વર, ઓમકારેશ્વર, બધી જગ્યાએ 12 જ્યોતિર્લિંગમાં કથા મહાદેવને સંભળાવી. સોમનાથની કથાનો વિરામ લીધો ને ત્યારે મને એમ હતું કે આ મેં કઈ ભગવાન પાસે માંગ્યું નથી કે મને આ દો કે આ દો, કારણ કે વગર માંગે જો બધું મળતું હોય તો જીભ બગાડવાની શું જરૂર છે. પણ આજ મને એમ લાગે છે કે મારા 12 જ્યોતિર્લિંગ મહાદેવને મેં સંભળાવ્યા ત્યારે મારી વ્યાસપીઠ આ 4થા વર્ણ પાસે પ્રથમવાર આવી રહી છે. મેં ઘણી કથાઓ બ્રાહ્મણોને ત્યાં કરી, ક્ષત્રિયોને ત્યાં કરી, વૈશ્યોને ત્યાં કરી, પણ ભગવાનના બનાવેલા દરેક માનવ અને આ શાસ્ત્ર દરેક માટે છે, દરેક માટે. એટલે તો આ શાસ્ત્રના પ્રારંભમાં જ સત્યમ પરમ ધીમહિ લખ્યું છે. રામમ પરમ ધીમહિ કે કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું. જે સમાજ સત્યને માનવા વાળો છે આ શાસ્ત્ર એનું છે. કોઈ પોતાનો હક ન જમાવે અને આ શાસ્ત્ર દરેક પાસે જાય એવી ભગવાનની ઈચ્છા હશે. એટલે આજ મારી વ્યાસ ગાદી આજ 350 કથાઓ બાદ આજ આ સમાજ પાસે આવી રહી છે. અને મેં પુંજીબેનને પૂછ્યું કે તમારા સમાજમાં અવારનવાર આવી કથાઓ થાય? ત્યારે એમણે કહ્યું કે નહીં, આ લગભગ કે મારી સાંભળણમાં તો આ પેલો દાખલો છે. ખરેખર તમારા પૂર્વજોના અનેક પુણ્યનો જ્યારે ઉદય થયો હશે ને આ ત્યારે આ શાસ્ત્ર આપ પાસે આવ્યું છે. અનેક જન્મના પુણ્યનો ઉદય થયો હશે. આ કેવલ આપણા પુણ્ય નથી. તમે જે આ 4 જોડલાઓ ઊભા છો ને એનું જ પુણ્ય નથી, આપણા કેટલાય વડવાઓનું આ પુણ્ય એકત્રિત થયું હશે ને એનું આ પરિણામ છે, એનું પરિણામ. શાસ્ત્ર આવ્યું છે આપ પાસે તો વ્યાસપીઠ પરથી મારી વિનંતી છે 7 દિવસ સમય લઈને આને સાંભળજો.
જે વાત મનમાં બેસે એને જીવનમાં ઉતારજો. હા, અહીંયા તો 2 જણા બેઠા હોય ને તો જ એ કથા થાય, અને 2000 બેઠા હોય તોય એ કથા થાય. આ મંડપ ખીચોખીચ ભરાઈ જાય એટલે નહીં, પણ એમાં આપનું કલ્યાણ છે, આપનું ભલું છે. ઈશ્વરે માનવ દેહ આપ્યો છે તો કેમ જીવવું જોઈએ? ઈશ્વરે આટલું સરસ રૂપાળું શરીર આપ્યું છે તો એનો કેમ વધારે સદુપયોગ ઈશ્વરને રાજી કરવામાં કરીએ? એના અનેક ઉપાય શાસ્ત્રે બતાવ્યા છે, અનેક ઉપાય. અને સાંભળવાનો બહુ મહિમા છે, બહુ મહિમા, બહુ જ મહિમા છે. સંત કબીરદાસજી અનેક ભજન લખ્યા, અનેક ભજન. પણ લગભગ ભજનના અંતે શું આવે? કહત કબીરા સુનો ભાઈ સાધુ, કહત કબીરા સુનો ભાઈ સાધુ. ભાગવતની અંદર 9 પ્રકારની ભક્તિ બતાવી છે ને, એમાં સૌથી પહેલી ભક્તિ એ શ્રવણ ભક્તિ છે, જે સપ્તમ સ્કંદની અંદર જેનું વર્ણન છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પેલી જ ભક્તિ શ્રવણ બતાવી છે. કાંતિ સાંભળો. આ કથા ક્યાં સુધી સાંભળો? 1 વાર, 2 વાર, 22 વાર, 200 વાર? હા, ત્યારે કહે છે સુખદેવજી 1 વાર 2 વાર નહીં, આ કાનની શક્તિ ખલાસ ન થઈ જાય ત્યાં સુધી આને સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃતાદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરો રસિકા ભુવિ ભાવુકા. અને આ કથા દિને દિને નવમ છે. જ્યારે જ્યારે સાંભળશો ને ત્યારે કંઈક ને કંઈક નવું મળ્યા જ કરશે, મળ્યા જ કરશે. આ શાસ્ત્ર દરેકનું છે, દરેકનું. કારણ કે આ શાસ્ત્રનો પ્રધાન દેવ ભગવાન કૃષ્ણ છે, અને એ 4 વર્ણમાં ફરતો દેખાય છે, 4 વર્ણ. હા, ગીતાનું જ્ઞાન આપે છે અર્જુન પાસે, ત્યારે એમ લાગે કે એની આગળ બ્રાહ્મણે ચાખો પડે એવું ગીતાનું જ્ઞાન જેણે આપ્યું, વક્તા બની. એ જ્યારે રથનું પૈડું ઉપાડે ભીષ્મ દાદાને મારવા માટે, ત્યારે ક્ષત્રિય ઝાંખો પડે એની આગળ, ક્ષત્રિય. અને એના જેવો વાણિયા બુદ્ધિ તો કોણ હોય વૈશ્ય કે 16,108 ને સાચવી બેઠો, 16,108. પણ છતાં કોઈ દી રીસામણા મનામણા નથી થયા, કોઈ દી છૂટાછેડાની વાતો નથી આવી. આનંદ આનંદ. કેટલી સમજણથી એને સાચવ્યા હશે. આપણને એમ થાય કે આપણે 1-2 લગ્ન કર્યા હોય તો આમ ગળા સુધી માણસ આવી જાય, તો આણે 16,108 ને કેમ સાચવ્યા હશે? એના જેવો વૈશ્ય કોણ દેખાય, કોણ દેખાય? અને ફઈના ઘરે યજ્ઞમાં આવ્યા તો નાનામાં નાનું કામ કરતા પણ જેને શરમ નથી આવી, પતરાવડીઓ ઉપાડવા લાગ્યા છે, પતરાવડીઓ. સારથી પણ કર્યું અર્જુન. હા, 4 વર્ણમાં કૃષ્ણ ફરતો દેખાય છે, અને ભગવાન ખુદ બોલ્યા છે કે મેં આ વર્ણ મેં બનાવ્યા છે.
ચારે ચાર વર્ણ ઈશ્વરના બનાવેલા છે. કોઈ નાનું કોઈ મોટું એવું છે જ નહીં. બધાયને ભગવાને ફરજ આપી છે, તું આ કામ કર, તું આ કામ કર, તું આ કામ કર. આ શાસ્ત્ર બધાય માટે છે બાપ, બધાય માટે. શાંતિથી આને સાંભળજો. આ શાસ્ત્ર શું માંગે છે આપણી પાસે? એમ કે છે કે મને ફળ ધરાવો. આ શાસ્ત્ર એમ કે છે કે મારી આગળ રૂપિયા મૂકો. એમ કે છે નારિયેલ કે પીસ કે કપડું કે ધરાવો. નહીં, આ શાસ્ત્ર એવું નથી કીધું કાંઈ. આ શાસ્ત્ર તો એમ કે છે તમારા કાન આપી દો, 7 દિવસ માટે કાન આપી દો, મને સાંભળો. સાંભળો, સાંભળશું ને 7 દિવસ તો ઘણું ઘણું જાણવા મળશે. અને ઓલી એક વાત ઘણા બોલતા હોય છે અવારનવાર કે એક કાનેથી સાંભળીએ ને બીજે કાને નીકળી જાય. આ તદ્દન ખોટી વાત છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે એક કાનમાંથી કાંઈ પણ નાખો અને બીજા કાનમાં નીકળે એવી કોઈ વ્યવસ્થા જ શરીરમાં નથી. હા, મોઢામાંથી નાખો ને નાકમાંથી નીકળે, કાનમાંથી નાખો ને મોઢામાંથી નીકળે, એવું હજી બને. પણ એક કાનમાંથી કંઈક નાખો ને બીજા કાનમાંથી નીકળી જાય એવી આ શરીરમાં કોઈ વ્યવસ્થા નથી. જે સાંભળો ને એ અંદર જાય જાય ને જાય જ છે. પડ્યું હશે ને તો કોઈક દિવસ ઉગશે, કોઈક દિવસ સાંભળેલું જીવનમાં ઉતારવાની ઈચ્છા થશે. એટલે સાંભળો. સાંભળવાનો બહુ જ મહિમા છે, બહુ જ મહિમા. આ ભાગવત શાસ્ત્ર દેવતાઓને દુર્લભ છે. દેવતાઓને, દેવોને દુર્લભ છે આ શાસ્ત્ર. આ કથા જ્યારે થઈ ના ગંગા કિનારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને જ્યારે સંભળાવી, સુખતા દિલ્હી અને હરિદ્વારની વચ્ચે આ સ્થાન છે કે જ્યાં સુખદેવજીએ સૌથી પહેલી વાર ભાગવતની કથા પરીક્ષિત રાજા પાસે કહી. જે હમણાં જ અમે જઈ આવ્યા સુખતાલ, નવરાત્રી ત્યાં કરી અનુષ્ઠાન, ભાગવતનો એક એક શ્લોક બોલી બોલી અને અગ્નિ નારાયણમાં ઘીઓની આહુતિઓ આપી 9 દિવસ સુખતાલ રોકાણા. બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. ઈ સુખતાલની અંદર સુખદેવજીએ જ્યારે કથાનો પ્રારંભ કર્યો ના ત્યારે દેવતાઓને એમ થયું કે હાલો ને આપણે જઈએ સાંભળવા. દેવતાઓ આવ્યા પણ અમૃતનો કળશ લઈને આવ્યા. ખાલી હાથે તો જવાય નહીં ને, કંઈક ને કંઈક દેવું પડે. તો અમૃતનો કળશ લઈને આવ્યા. પણ આવીને જ્યાં જગ્યા મળે ત્યાં જો બેસી ગયા હોત ને તો દેવોને કથા સાંભળવા મળત. પણ આવીને કથામાં આમાં સુખદેવજીને ન ગમે એવું વર્તન કર્યું. આવ્યા, કથા ચાલતી હતી ત્યાં વ્યાસ પાસે, સુખદેવ પાસે આવીને પ્રણામ કર્યા. ઇદમ અમૃતમ, લ્યો અમૃત લઈ આવ્યા છે. હવે કથા કરનારો કલિયુગનો એક સામાન્ય જીવ વક્તા હોય ને એ એવી અપેક્ષા ન કરે કે કથા સાંભળવા આવેલો 10 રૂપિયા મૂકે છે કે 100 રૂપિયા મૂકે છે કે નારિયેલ મૂકે, એ પણ એવી દ્રષ્ટિથી ન જોતો હોય તો સુખદેવજીને એમ હોય કે આવ્યા છે ને શું લઈ આવ્યા હશે. પણ કથા ચાલતી હતી એમાં વિક્ષેપ કર્યો, લ્યો અમૃત. સુખદેવજીને જરા ગમ્યું નહીં. પણ હવે મોટા ઘરના લોકો, સ્વર્ગમાંથી આવેલા દેવો, અપમાન તો ન કર્યું પણ સેજ પૂછ્યું કે તમને આના બદલામાં કંઈ જોઈએ છે? તો કે હા, અમને એમ થયું કે પરીક્ષિત રાજાનું 7મે દિવસે મોત છે તો અમૃત પાઈ દો, ઘણા દિવસ જીવશે અને આ કથા અમને આપો. એમ કે પરીક્ષિત રાજાને નહીં, અમને દો. સુખદેવજીને થયું કે આ કોઈ વેપાર થોડો છે કે બદલામાં મળે. આ તો કૃપા ઈશ્વરની થાય ને એને મળે, આ કોઈના બદલામાં ન મળે.
પુંજીબેન મને આજ કેટલા ટાઈમથી અમારી સાથે આમ હાલે જ્યોતિર્લિંગમાં, સત્સંગમાં, યાત્રામાં અવારનવાર મને કે કામ મોટું મારે કરવું છે, તમે કરી દેશો, કરી દેશો, ઘણી વાર કે. પછી મેં કીધું શું કામ કરવું છે? તો કે આવું ભાગવત જેવું કરવું છે. મેં કીધું આયોજન તો કરો, મારી તૈયારી છે. હા, આયોજન કરો. પછી મને અમુક જણાએ કહ્યું પણ ખરું, નથી કે એમ કહ્યું પણ અહીંયા જ આવશો આ સમાજમાં કથા કરવા તમે. મેં કીધું આ શાસ્ત્ર ના નથી પાડતું તો મને શું વાંધો હોય? પછી આ શાસ્ત્રે ક્યાં એમ કહ્યું છે કે ન જાઓ? શાસ્ત્ર ચારે ચાર વર્ણ પાસે આવી રહ્યું છે. ભાગવતજીની કથા અદ્ભુત છે. સુખદેવજીએ દેવોને નથી આપી. અભક્તાંસ્તાંચ વિઘ્નાય ન દદૌ કથામૃતમ ક્વ કાચ ક્વ મણિરમાન. આ કાચનો ટુકડો ક્યાં ને મણી ક્યાં એમ કહી અને દેવતાઓને અમૃત દઈ દીધું કે તમારે લઈ જવું હોય તો લઈ જાઓ, રાખવું હોય તો રાખો, એના બદલામાં કથા નહીં મળે. દેવતાઓને એમ હતું કે સ્વર્ગમાં લઈ જઈએ સુખદેવજીને, હું અમે કથા કેવલ અમે સાંભળીએ, બીજા કોઈ નહીં, અમે જ સાંભળીએ. તો દેવતાઓને પણ આ અમૃત નથી મળ્યું. એટલે કયું સુરાણામ અપી દુર્લભમ, દેવતાઓને પણ દુર્લભ છે. અને આપ સૌના સદભાગ્ય છે કે આપના ગામમાં આ કથા આવી છે. દરેક સાંભળજો, કારણ કે ઋષિ મુનિઓએ આ કથા સાંભળી છે. કઈક ઋષિઓ આવ્યા છે કથા સાંભળવા, કઈક ઋષિ. ભાગવત છે બધાય વર્ણ માટે છે, બધાય આશ્રમ માટે છે. ભાગવત એ અક્ષર ખાલી છે ને, 4 અક્ષરનો શબ્દ. ઈ પણ એમ કે છે ભય એટલે બ્રહ્મચર્ય, બ્રહ્મચારીઓ માટે પણ છે. ગ એટલે ગ્રસ્તાશ્રમીઓ, એના માટે પણ છે. વ એટલે વાનપ્રસ્થી, એના માટે છે. અને ત એટલે તુર્ય અવસ્થા, તુર્ય એટલે સંન્યાસ, આ સંન્યાસીઓ માટે પણ છે. આશ્રમ 4 છે આપણે ત્યાં: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આ કથા બધાયને કંઈક ને કંઈક આપી રહ્યું છે. આ દાતાર છે, આ પુરાણ દાતાર. દરેકને માટે કંઈક ને કંઈક મળે એવું આ શાસ્ત્ર છે. કોણે સાંભળ્યું? કેનો ઉદ્ધાર થયો? એક વસ્તુ તમને કહી દઉં, ભાગવત શાસ્ત્ર પૂરું થાય પછી પિતૃઓનો ઉદ્ધાર થાય એમ નહીં. ભાગવતનો એક મંત્ર, એક જ મંત્ર ખાલી પિતૃઓના ઉદ્ધાર માટે પર્યાપ્ત છે. એક જ મંત્ર. અરે એ પણ વિશેષ કહેવાય. ભાગવતનો એક શબ્દ એ પણ પિતૃઓનો ઉદ્ધાર કરી શકે છે. અરે સંતોનો મત તો એટલે સુધી છે કે ભાગવતની કથા થાય પછી પિતૃઓનો ઉદ્ધાર થાય એમ નહીં. પણ યજમાન ખાલી સંકલ્પ કરે ને કે મારે આ ભાગવતની કથા કરવી છે, અને બ્રાહ્મણને આમ નારિયેલ દિયાવીને મુહૂર્ત કઢાવે ને, આ ત્યાં જ એના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય. જેના પિતૃઓનો ઉદ્ધાર થાય એને ઘરે જ આવો શુભ પ્રસંગ આવે છે. એના ઘરે શુભ પ્રસંગ, જેના પિતૃઓનો કલ્યાણ થઈ જાય, ઉદ્ધાર થઈ જાય, સદગતિ થઈ જાય, એને મળે છે. હિંગળા પરિવારે કેવલ કુળ ઉપર નહીં, સમાજ ઉપર નહીં, પૂરા ગામ ઉપર એક સારું કાર્ય કરી દરેકને લાભ મળે એવી કૃપા કરી છે. એટલે લાભ બધાય લેજો, આખું ગામના દરેક લોકો લાભ લેજો, પ્રસાદ પણ લેજો. આવો શુભ અવસર વારંવાર નહીં મળે. વિશેષ કથાઓ તો મારે બપોરના કહીશ. અત્યારે બસ મંગલાચરણ ખાલી કરવું હતું, એ મંગલાચરણ કરી લીધું છે.
બાકીની કથા બરાબર 4 વાગે શરૂ થશે। અત્યારે આइए कथा को विराम दे, भगवान हरि नाम संकीर्तन करते हुए इस कथा को अभी विराम दे। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। हे मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला। कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला। बोलिए बाल कृष्ण भगवान की जय, रामचंद्र भगवान की जय, हरेश्वर महादेव की जय, सदगुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ओम दूध पियो ने मारा श्याम रे, मारी प्रेमनी कटोरी। दूध पियो ने मारा श्याम रे, मारी प्रेमनी कटोरी। दूध पियो ने मारा श्याम रे, मारी दूधनी कटोरी। दूध पियो ने मारा श्याम रे, मारी प्रेमनी कटोरी। धन्य दिवस घड़ी आज रड़ियामणी, धन्य दिवस घड़ी आज रड़ियामणी। अलबेलो आव्यानी आपू बधामणी, अलबेलो आव्यानी आपू बधामणी। दूध पियो ने मारा श्याम रे, मारी प्रेमनी कटोरी। दूध पियो ने मारा श्याम रे, मारी प्रेमनी कटोरी। करवी में मानी मारे राधा जी ना श्यामनी, करवी में मानी मारे राधा जी ना श्यामनी। दूध माँ केसर ने पिस्ता बदामनी, दूध माँ केसर ने पिस्ता बदामनी। दूध पियो ने मारा श्याम रे, मारी दूधनी कटोरी। दूध पियो ने मारा श्याम रे, मारी दूधनी कटोरी। लविंग सुपारी ने एलची छे सारी, लविंग सुपारी ने एलची छे सारी। मुखवासलियो ने मारा श्याम रे, मारी दूधनी कटोरी। मुख
મુખવાસલીઓ ને મારા શ્યામ રે મારી પ્રેમની કટોરી જડ જમુનાની ભરી છે જારી જળ જમનાની ભરી છે જારી એ આચમન કરો ને ભગવાન રે મારી પ્રેમની કટોરી આચમન કરો ને મારા શ્યામ રે મારી દૂધની કટોરી દૂધ પીઓ ને મારા શ્યામ રે મારી દૂધની કટોરી દૂધ પીઓ ને મારા શ્યામ રે મારી પ્રેમની કટોરી દૂધ પીઓ ને મારા શ્યામ રે મારી પ્રેમની કટોરી દૂધ પીવો ને મારા શ્યામ રે મારી દૂધની કટોરી પ્રેમની કટોરી દૂધની કટોરી ઓ દૂધની કટોરી પ્રેમની કટોરી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે પરમ ધન રાધે 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 અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે ઓ હમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે પરમ ધન રાધે 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 અમારો ધન રાધે શ્રી રાધે શ્રી 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 રાધે ઓ હમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે અમારો ધન રાધે શ્રી રાધે શ્રી રાધે હે તાળી પાડો તમારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા શ્યામની રે બીજી તાળી ના હોય તમે વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ના હોય જો સમરણ કરી લ્યો મારા શ્યામનું રે બીજું સમરણ ના હોય જો સમરણ કરી લ્યો મારા શ્યામનું રે બીજું સમરણ ના હોય તમે તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો
પુત્રેતિ તન્મયતયા તરવો હૃદયં મુનિમાનતો બોલીએ સુખદેવજી મહારાજ કી જય। શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય। શ્રી રામચંદ્ર ભગવાન કી જય। હરેશ્વર મહાદેવ કી જય। સદગુરુ ભગવાન કી જય। નમઃ પાર્વતી પતયે मेरे तो आधार सीताराम के चरणारविंद मेरे तो सीताराम के चरणारविंद मेरे तो आधार सीताराम के सीताराम के चरणारविंद मेरे तो आधार सीताराम के चरणारविंद मेरे तो आधार सीताराम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम के
के चरणारविंद राघव के चरणारविंद माधव के चरणारविंद यादव के चरणारविंद माधव के चरणारविंद राघव के चरणारविंद मेरे तो यादार राधा माधव के चरणारविंद ओ मेरे तो आधार राधा माधव के चरणारविंद मेरे तो यादार राधा माधव के चरणारविंद मेरे तो आधार राधा माधव के चरणारविंद माधव के चरणारविंद यादव 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 के चरणारविंद मेरे तो यादार राधा माधव के चरणारविंद मेरे तो आधार राधा माधव के चरणारविंद मेरे तो यादार राधा माधव के चरणारविंद मेरे तो आधार राधा माधव के चरणारविंद मेरे तो यादार राधा माधव के चरणारविंद ओ मेरे तो आधार राधा माधव के चरणारविंद मेरे तो यादार सीताराम के चरणारविंद मेरे तो आधार सीताराम के चरणारविंद मेरे तो यादार सीताराम के चरणारविंद ओ मेरे तो आधार सीताराम के चरणारविंद मेरे तो यादार सीताराम के चरणारविंद मेरे तो आधार सीताराम के चरणारविंद राम के राम चरणारविंद के चरणारविंद राम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राघव के चरणारविंद राघव के चरणारविंद राघव के चरणारविंद यादव के चरणारविंद यादव के चरणारविंद यादव के चरणारविंद यादव के चरणारविंद राम के चरणारविंद गुरु के चरणारविंद गुरु के चरणारविंद नमो भगवते वासुदेवाय ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति कामदं मोक्षदं चैव ओंकाराय नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाग्रणे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात्
પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે ભાગવત જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે બીજા સત્રમાં પધારેલા સર્વને વ્યાસપીઠ પરથી પ્રણામ. જય સિયારામ. ભાગવત શાસ્ત્ર પણ કહ્યું છે, ભાગવતજીને મહાપુરાણ પણ કહ્યું છે, અને ભાગવતજીને સંહિતા પણ કહ્યું છે. ત્રણ નામ મળે છે ભાગવતજીના. ભાગવતજીને મહાપુરાણ એટલે કહ્યું કે આ બધાય પુરાણનો સાર છે. દરેક પુરાણનો આની અંદર સાર રહેલો છે, એટલે આને મહાપુરાણ કહે ને. બહુ પુરાતન છે, બહુ પુરાતન. આજ છાપું હાથમાં લઈએ ના અને ગઈ કાલનું હોય ને તો એને આપણે વાંચવાની મરજી ન થાય. એમ થાય કે આ તો કાલનું છે, આ પુરાણું થઈ ગયું, આ જૂનું થઈ ગયું. એને બદલે આ હજારો વર્ષથી વંચાતું આવ્યું છે, છતાં હજી કંટાળ્યા નથી, નહીં વાંચવા વાળા નહીં સાંભળવા વાળા. એનામાં કેટલું નવું 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 ભર્યું છે. હા, એટલે એને મહાપુરાણ પણ કહ્યું છે કે બહુ પુરાતન છે, બહુ પુરાતન. આ કલિયુગ બેઠો ન હતો એનાથી 5000 વર્ષ પૂર્વે વ્યાસ નારાયણે લખ્યું છે. આ કલિયુગ બેઠો એના પહેલા. અને લખાયું ક્યાં? 4 ધામની યાત્રામાં આપણે જઈએ ને તો બદ્રીનાથ આવે, અને બદ્રીનાથથી ઉપર 4 કિલોમીટર એક ગામ છે, જેનું ગામનું નામ છે માના. ત્યાં લખાણું છે. વ્યાસ ગુફા છે ત્યાં. અમે ત્યાં 9 દિવસ રોકાયેલા ગયા વર્ષે. ભાગવતજીનું અનુષ્ઠાન ત્યાં કરેલું. આગલી નવરાત્રિના ગઈ એનાથી આગળ દર નવરાત્રિના કોઈક ને કોઈક સ્થળે જઈ અને ભાગવતજીનું અનુષ્ઠાન કરી એવો મનોરથ. એ માના ગામ છેલ્લું ભારતનું ગામ કહેવાય, છેલ્લું. હું લખ્યું છે ચાઇના, આગે ચાઇના એમ લખેલું છે હોટલ ઉપર, કે આગે ચાઇના. 2 અર્થ થાય એના. એક તો એ કે આગળ હવે ચા નહીં મળે. ભારતની આ ચાની છેલ્લી હોટલ એમ. આગે ચાઇના એમ કે આગળ ચાય નથી હવે. અને એમ પણ અર્થ થાય કે આગળ ભારતની બોર્ડર આવી જાય પછી ચાઇના, ચીન શરૂ થઈ જાય, ચીનની બોર્ડર આવી જાય. ત્યાં જ વ્યાસ નારાયણે આ શાસ્ત્ર લખ્યું છે. 18,000 શ્લોક લખ્યા છે, 18,000 શ્લોક. પણ હજી સુધી જૂના નથી ત્યાં, હજી સુધી. અને હજી વર્ષો સુધી, યુગો સુધી આમ ને આમ આ શાસ્ત્ર ગવાતું રહેશે. નવું 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 સમાજને આ શાસ્ત્ર આપતું જ રહેશે, આપતું જ રહેશે. વ્યાસ નારાયણની જિંદગીનો આ છેલ્લો ગ્રંથ છે. ભાગવત લખ્યા પછી કલમ
ભાગવતજીના ખોળે મૂકી દીધી કે હવે લખવાનું કાંઈ જ બાકી નથી રહ્યું, કાંઈ જ, બધું જાણે આની અંદર આવી ગયું, બધું. એવું આ શાસ્ત્ર છે વ્યાસનું. ભાગવતજી છેલ્લું છે અને તુલસીદાસજીનું વિનય પત્રિકા એ છેલ્લો ગ્રંથ છે. તુલસીદાસજીએ 126 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, 126 વર્ષ, અને અમારો કૃષ્ણ 125 વર્ષ. તુલસીદાસજી 126 પૂર્ણાંકમાં. પણ એમ કહેવાય કે શરીર છોડ્યું ના ત્યારે એના બિસ્તરમાંથી વિનય પત્રિકા નીકળી, વિનય પત્રિકાના પદો નીકળ્યા. તુલસીદાસજીનો છેલ્લો ગ્રંથ વિનય પત્રિકા અને વ્યાસ નારાયણનો છેલ્લો ગ્રંથ છે આ ભાગવતજી. પછી કાંઈ જ બનાવ્યું નથી, કાંઈ જ. 18,000 શ્લોક બનાવ્યા, પણ ગણતરી કરીએ ને તો 18,000 નથી થતા, 14,000 ની ઉપર કંઈક થાય છે. મેં ઘણી વાર ગણતરી કરી, 18,000 થતા નથી, પણ થાય પણ છે. હા, એનો જવાબ પણ મળ્યો. ઘણાને પૂછ્યું તું પણ પછી એનો જવાબ પણ મળ્યો, થાય છે. કઈ રીતે? 18,000 શ્લોકની ગણતરી કરીએ કે આ પેલા સ્કંદના આટલા, બીજા સ્કંદના આટલા, તો ન થાય. પણ આ આખા ભાગવતના અક્ષરો કેટલા એની જો ગણતરી કરવામાં આવે અને અનુષ્ટુપ છંદ, અનુષ્ટુપ શ્લોક, હા, જે 32 અક્ષરનો એક શ્લોક ગણાય, એ રીતે જો ગણતરી કરવામાં આવે તો 18,000 શ્લોક અવશ્ય બની જાય. એવું આ શાસ્ત્ર વ્યાસ નારાયણે બનાવ્યું. મહાપુરાણ એનું નામ પડ્યું. ભાગવતને શાસ્ત્ર પણ કહે છે. શાસ્ત્ર એટલે શાસન કરનાર. શાસ્ત્ર એટલે શાસન કરનાર. આ શાસ્ત્ર આપણા ઉપર શાસન કરે છે. કેમ જીવવું, કેટલા વાગે ઉઠવું, કેમ બોલવું, કેવા વિચાર કરવા, આપણી જીવન સહેલી કેવી હોવી જોઈએ, એ બધું આ શાસ્ત્ર બતાવે છે. એટલે કહે છે શાસ્ત્ર શાસન કરે છે. ત્રીજું, આને સંહિતા પણ કહે છે. સંહિતા એટલે સૌનું હિત કરનારું. કોઈ પણ આવે, સીધો સાદો અર્થ કરીએ ના તો સંહિતા એટલે સૌનું હિત કરનાર. એની શરણે જે આવ્યો આ એનું કલ્યાણ કરે, જે આવ્યો એનું કલ્યાણ કરે. એને સંહિતા પણ કહ્યું છે. એટલે એક એક અધ્યાયના અંતે આવે સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ સંહિતાયામ. સંહિતા એટલે સૌનું હિત કરનાર. વક્તા કથા કરે એનું હિત કરે, એનો પાઠ કરે એનું હિત કરે, એના નિમિત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા જાપ કરે એનું હિત કરે. આ ભાગવતને માધ્યમ ગણી અને એની હારે સંગીતના સુરો આપે એનું હિત કરે, સાંભળવા આવે એનું હિત કરે, આ કથામાં સેવા આપે એનું હિત કરે, સૌનું હિત કરે. એનું નામ છે આ સંહિતા. બધાયનું ભલું કરે છે, બધાય. એવું આ શાસ્ત્ર વ્યાસ નારાયણે 6 અધ્યાયનું મહાત્મ્ય લખ્યું છે. મહાત્મ્ય એટલે ઓળખાણ. જેની હારે 7 દિવસ સુધી આપણે જેને સાંભળવા છે એની ઓળખાણ.
ક્યાંય પણ વરરાજાને કન્યા જોવા જાવી હોય, લગ્ન થયા ન હોય અને કન્યા જોવા જાય તો સામે વાળા બાયોડેટા માંગે ને કે તમારી બાયોડેટા દો, યોગ્ય લાગશે તો હા પાડશું. આ કૃષ્ણ ભગવાને સૌથી પહેલા શ્લોકમાં જ પોતાની જાણે બાયોડેટા આપી છે કે મારી હારે જો સંબંધ જોડવો હોય તો મને ઓળખો, મારું કામ શું છે, મારો સ્વભાવ કેવો છે, હા મને બરાબર ઓળખો, મારું સ્વરૂપ કેવું છે. મહાત્મ્ય એટલે ઓળખાણ. વ્યાસ નારાયણે વક્તાઓને આજ્ઞા આપી છે કે પહેલે દિવસે ભાગવતજીનું મહાત્મ્ય ગાન કરવું. 6 અધ્યાયનું છે. સવારે તો કેવલ મંગલાચરણ કરેલું, મહાત્મ્ય શરૂ અત્યારે થાય છે. સૌથી પહેલો શ્લોક નમસ્કાર કરતા શીખવે છે. આખું ભાગવત શરૂઆતમાં પણ નમસ્કાર અને અંતમાં પણ નમસ્કાર છે. પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક બેયમાં નમસ્કાર શબ્દ આવે છે. બે સૌથી પહેલો શ્લોક સંભળાવું, છેલ્લો પણ સંભળાવું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પહેલા શ્લોકમાં પણ નમસ્કાર અને છેલ્લે જ્યાં ભાગવત પૂર્ણ થાય ત્યાં નામ સંકીર્તનં યસ્ય સર્વ પાપ પ્રણાશનં પ્રણામો દુઃખ શમનમ સ્તં નમામિ હરિ નમામિ હરે પર. પહેલે પણ નમસ્કાર, છેલ્લે પણ નમસ્કાર. શું શીખવે છે આ શાસ્ત્ર? કે જેણે ભજન કરવું છે એને નમીને રહેવું, ચડીને ન રહેવું. જેણે ભજન કરવું છે, જેણે ઈશ્વરને કંઈક પામવું છે, એને ચડીને ખોટો સમય ન બગાડવો, નમીને રહેવું. નમીને કાંઈ પણ હોય તો નમી જવું, ભાઈ તું મોટો એમ કરીને મૂકી દેવું. બદલા લેવાની ભાવના ન રાખવી, બદલવાની ભાવના રાખવી કે આપણે કેમ બદલીએ. આપણો સ્વભાવ ખરાબ હોય તો સારો કેમ બને. નમવાની ભાવના રાખો, ચડવાની ભાવના ન રાખો કે એણે એક ગાળ દીધી તો હું એનો બદલો લઉં, કઈએ સમય મળે કઈએ એનું અપમાન કરું, કઈએ 10 ગાળ દઈ દઉં. નહીં, જેણે ભજન કરવું છે એને માટે યોગ્ય રસ્તો નથી. નમી જાઓ. આગળ આપણને બીજીમાં કે ચોથીમાં ક્યાંક એક પાઠ આવતો, સમજુ બકરા એવો પાઠ આવતો. જે ભણ્યા હશે ને એને કદાચ આવ્યો હોય તો અમને આવતો. મારી ઉંમરના હશે 60-62 ના, એને કદાચ ખ્યાલ હશે. ચોથીમાં ક્યાંક પાઠ આવતો ન.
સમજુ બકરા એવું પાઠનું નામ હતું કે એક નદી હતી ને નદીના ઉપર નાનો એવો પુલિયો અને બે બકરા આવી ગયા સામ સામ. એકને આમ જાવું હતું, એકને આમ જાવું હતું. જો વઢે શિંગડા એકબીજા જો ભરાવે તો બે નદીમાં પડે. પુલિયો સાંકડો હતો પણ બકરા સમજુ હતા. એક બેસી ગયો, એક બકરો બેસી ગયો, તેના ઉપર આમ પગ દઈને બીજો હાલ્યો ગયો, આ ઉઠીને આમ હાલ્યો ગયો. બકરા એ સમજુ હતા. અને આપણે અણસમજમાં ક્યારેક ક્યારેક જીવીએ છીએ. બદલો લઈ લઉં, બદલો, અને એને પાછા કેવા સડેલી વાતોમાં બદલા લેવાની ભાવના રાખે. આમાં કાંઈ વાતમાં મજા ન હોય ને તો એ અડી રાખીને બેઠા હોય કે સમય આવે તો આમ કરું, સમય આવે તો આમ કરું. જેણે ભજન કરવું છે એને વ્યર્થ સમય બરબાદ ન કરવો, છોડી દેવું, મૂકી દેવું. એક જણો ભજનની નોટ હતી એક જણા આગળ, અંદર એકદમ સારા સારા ભજન લખ્યા હતા. તો એના ભાઈબંધે વાંચી, એને મજા આવી એટલે એના ભાઈબંધે કીધું કે તારી નોટ મને એક દિવસ દે ને, તો આની અંદરથી સારા સારા ભજન છે એ ઉતારી લઉં, નોટ મને એક દિવસ દે. તો આણે ના પાડી. તું ભાઈબંધ સાચો, તને આમાં ભજન ગમતા હોય તો ઉતારી લે, મારી ના નથી, પણ મારા ઘરે બેસીને ઉતારી લે. તને પાનું દઉં, બોલપેન દઉં, પંખો ચાલુ કરી દઉં, ટેબલ ખુરશી બધું દઉં, પણ અહીંયા મારા ઘરે બેસીને તને જે ઉતારવા ઉતારી, ઘરે લઈ જવા નહીં દઉં. હવે એને બિચારાને અનુભવ હશે. હા, સારી સારી નોટો કોકને દઈએ ને તો હાચવીને ન દે પાછી. કા તેલવાળા ડાઘા કરી નાખે, કા પાના પાડી નાખે અંદરથી, કા લીટોડા અંદર કરી નાખે. ત્યાણે બિચારાએ કીધું કે તારે ભજન ઉતારવા ઉતાર, પણ મારા ઘરે બેસીને ઉતાર. તો ઓને ખોટું લાગ્યું કે નથી ઉતારવા, જાય તું ભાઈબંધ કે પણ કાંઈ નહીં, પછી જોયું જશે એમ કરી અને હાલ્યો ગયો. ખોટું લાગ્યું, રહેતો તો પાછો બાજુમાં, બે બાજુમાં રે, અબોલા થઈ ગયા. એક ભજનની નોટ સારું કરી,